આ નીચે ફોટો જોઈ રહ્યા છો, આ હેવાનું નામ છે અયુબ ખાન અને આ રહે છે મધ્યપ્રદેશના ખાંડવા ગામમાં. આ હેવાને એવી હરકત કરી છે જે સાંભળતા તમારા રૂવાટા ઊભા થઈ જશે. આ હેવાન કબ્રસ્તાનની બહાર સંતાઈને બેસી રહેતો હતો રોજ અને જોતો હતો કે કોણે દફનાવાયા, સ્ત્રીને દફનાવાયા કે પુરુષને દફનાવાયા. અને જો કોઈ સ્ત્રીને દફનાવા આવ્યા હોય તો આ હેવાન રાત સુધી રાહ જોતો અને જ્યારે બધા સૂઈ જતા ત્યારે અડધી રાતે એ જઈને કબર ખોદતો અને કબર ખોદીને એ સ્ત્રીને બહાર કાઢતો અને એની સાથે દુષ્કર્મ કરતો. સાચું સાંભળ્યું તમે, આ હેવાન એ મરેલી સ્ત્રીઓ સાથે દુષ્કર્મ કરતો હતો, પોતાની ભૂખ મટાડતો હતો અને પછી ફરીથી એ સ્ત્રીને ત્યાં ડાકીને પછી ભાગી જતો હતો. आज सुबह 7 बजे के आसपास जो है कब्रिस्तान से फोन आया एजाज खान साहब का, तो यहाँ पर कुछ कब्रें खुली हुई पाई गई है. वो फोन के चलते फिर हम लोग जब यहाँ पर आए तो हमने यहाँ पर देखा कि एक महिला की कब्र खुली हुई पाई गई. અયુબ ખાનને અત્યારે છોડી દેવામાં આવે છે. અત્યારે ખુલ્લો બહાર ફરે છે કારણ કે કાનૂનનો લો અને ઓર્ડર નથી આવો કોઈ કે કોઈ મૃતક સ્ત્રી સાથે કોઈ આવા અડપલા કરે તો એને સજા ફટકારાય. તમે વિચારો, અત્યારે હરતી ફરતી ચાલતી સ્ત્રીઓ, જુવાન છોકરીઓ, મહિલાઓ તો સેફ છે જ નહીં, પણ સાથે સાથે હવે મરેલી સ્ત્રીઓ પણ સેફ નથી. તો ક્યાં જવાનું આ સ્ત્રીઓએ? તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં જણાવજો.